પ્રકૃતિના સંરક્ષણના ઉમદા હેતુ સાથે જીઆઈડીસી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેસીઆઈ સંસ્થા દ્વારા સામાજિક વનીકરણ વિભાગ વિશેષ સહયોગથી વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રકૃતિનું દાન અને પર્યાવરણની જાળવણી એ આપણી જવાબદારીના સૂત્રને સાર્થક કરતો આ ભગીરથ કાર્યમાં સંસ્થાના હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રકૃતિના સંરક્ષણના ઉમદા હેતુ સાથે જીઆઈડીસી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેસીઆઈ સંસ્થા દ્વારા સામાજિક વનીકરણ વિભાગ વિશેષ સહયોગથી વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રકૃતિનું દાન અને પર્યાવરણની જાળવણી એ આપણી જવાબદારીના સૂત્રને સાર્થક કરતો આ ભગીરથ કાર્યમાં સંસ્થાના હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જેસીઆઈ સંસ્થા દ્વારા સામાજિક વનીકરણ વિભાગ વિશેષ સહયોગથી વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે પ્રકૃતિનું સંરક્ષણ અને વનોનું જતન એ માત્ર સરકારી તંત્રની નહીં પરંતુ આપણા સૌની વ્યક્તિગત જવાબદારી છે। જો આપણે આવનારી પેઢીને શુદ્ધ હવા અને તંદુરસ્ત પર્યાવરણ આપવું હશે તો આજથી જ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવું પડશે। આ વૃક્ષ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆઈ સંસ્થાના પ્રમુખ, તમામ હોદ્દેદારો, સભ્યો તેમજ ઉત્સાહી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। વનીકરણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકોને જુદા જુદા છોડનું વિતરણ કરી માત્ર વૃક્ષો વાવવા પૂરતા નહીં પરંતુ તેના ઉછેરની જવાબદારી લેવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા। સ્થાનિક રહીશોએ સંસ્થાના આ પર્યાવરણલક્ષી કાર્યને બિરદાવ્યું હતું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5મી જૂનના રોજ દર વર્ષની જેમ જેસીઆઈ અંકલેશ્વર છોડનું વિતરણ કરે છે અને એક મેસેજ આપે છે સમાજમાં અને અંકલેશ્વરમાં કે એમનું જતન કરો, એમને મોટા કરો, જેથી કરીને આપણા વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ઓછી થાય અને વરસાદ સૌથી વધારે પડે। અને આની સાથે સામાજિક વન વિભાગ પર આપણી જોડે છે, જેમને આપણને છોડ આપીને આપણું જેસીઆઈ નું બહુમાન કર્યું છે। થેન્ક યુ।